નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની રજૂઆત। સરકારી અધિકારીઓ દ્વારા પૈસા માંગવાનો ગંભીર આરોપ। જાણવા મળતી વિગત મુજબ કચ્છમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સરકારી અધિકારીઓ દ્વારા જ ભ્રષ્ટાચાર આચરી કચ્છની સામાન્ય પ્રજાને હેરાન કરાઈ રહી છે। કચ્છની નબળી નેતાગીરી અને નપાણિયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ક્યાંક આંખ આડા કાન કરવામાં આવે છે, તો ક્યાંક પોતે પણ ભાગબટાઈ કરી ભ્રષ્ટાચારમાં ભાઈચારો થઈ રહ્યો છે। ખેર આજે તો વાત ખાવડા પંથકના નાના બાંધા ગામની છે। નાના બાંધા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। જેમાં એક જ વિસ્તાર જહીરવાસમાં 49 જેટલા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવાયેલા છે, જે યોજના ગરીબ, વંચિત, શોષિત માટે સરકારે બનાવી છે અને બીપીએલ કાર્ડ ધારકોનો સમાવેશ તે યોજનામાં થાય છે। પરંતુ મોટા મોટા માલદાર માણસો જે લાખોપતિ છે, જેમની પાસે મોટી મોટી જમીનો, લાખોના જેસીબી મશીનો, ટ્રેક્ટરો, મોંઘી મોંઘી ગાડીઓ, કંપનીઓના કોન્ટ્રાક્ટ અને મોટી આવક છે, તેવા લોકોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે। પરંતુ ગરીબ અને નિરાધાર લોકોને બાકાત કરી પૈસાની માંગણી કરી બહાર કરી દેવાયા છે। શું છે સત્ય? નાના બાંધા ગામના સ્થાનિક અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વંચિત રહી જનાર બિલાલ સમા શું કહી રહ્યા છે તે સાંભળીએ, આવો એમના શબ્દોમાં। શું નામ છે તમારું ને શું તમારી રજૂઆત છે? સાહેબ, નામ છે બિલાલ યુસુફ, નાના બાંધા જયરવાસ। રજૂઆત આવે છે સાહેબ, પીએમ આવાસ યોજના છે। આ મકાન અમને 49 મળ્યા છે આ ગામમાં। અમારું મકાન નથી, જરૂર અમને છે। જેવો મોટો બધાને છતવારા છે કાઢા, તમે આવીને જો બરાબર ને, જોજો અમારા ભોગવા છે કે નથી। જે વે ભોગા વે તો અમને બનાવી દીધો, અમારો કોઈ હાલ નથી તો અમે બનાવી શકીએ। જેના છતવારાને નડિયાર છે પગા મકાનો એના બની ગયા છે 49 ને અમારું નથી આવ્યું। અમને એને કીધું તો એને પૈસાની માંગણી કરી અને પૈસા મારા જોડે હતા નહીં। તો મારી આ વિનંતી છે, તમે આવો ને પછી હું જોઈ લો બરાબર ને, શું તપાસ થાય બરાબર ને। જે વે મારા ભૂંગા મને આપજો, નહીં તો ન આપજો બરાબર ને। બિલાલભાઈ, અમને એવું જાણવા મળ્યું છે કે તમારા ગામમાં નાના બાંધામાં જે 49 મકાન પીએમ આવાસ યોજનામાં જે મંજૂર છે, એની અંદર વધારે પ્રમાણમાં એવા બધા માણસો છે કે જેની પાસે મોટા મોટા જેસીબી મશીનો છે, ટ્રેક્ટર છે, બીજી 4 વ્હીલર ગાડીઓ છે, ઘણી બધી જમીનો છે, પાણીના બોર છે, એ જે સોલારીસ કંપનીમાં ત્યાં બધી જગ્યાએ પાણીના બોરથી ટ્રેક્ટરને બધું ચલાવે છે। આવા બધા માણસોને પીએમ આવાસ યોજનામાં મકાન ફાળવાયા છે, પણ તમને નથી ફાળવાયું। તો શું આ હકીકત સત્ય છે ને શું છે આ વસ્તુ? હા સાહેબ, હકીકત વાકી છે। તમે આવો ને એનો જીસીબી છે એવું નથી, ગરીબ હું છું ને તમે જોઈ લો 50-50 લાખના જેસીબી છે, દળવાની ગાડી મોટી મોટી છે, કારખાના છે, એના થઈ ગયા ને અમારા શું કામ નથી થયા સાહેબ? ને અમારો મકાન નથી થયો। એને કીધું કે પૈસા મારા જોડે પૈસા નહોતા એટલે મારો ન બન્યો, પૈસા તમે ભરો તો તમે થઈ જાય કે નહીં થાય। તમારી પાસેથી કોણે પૈસા માંગ્યા હતા અને એ ક્યાં માંગવામાં આવ્યા હતા? કીધું કે પૈસા આપશો તો તમે થઈ જાય કે નહીં થાય। તો મારા જોડે હતા નહીં ઓલ, એને કીધું કે તમે હમણાં આપી દો, પછી મારા ઘરે થશે, જો મકાન આવી જશે તો તમને આપી દઈશું મજૂરી કરી। તમારા કાચા મકાન છે ભૂંગાવાળા? ભૂંગાવાળા છે અને બીપીએલ કાર્ડમાં પણ નામ છે તમારું, બીપીએલ કાર્ડ છતાં તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ તમારું નથી આવ્યું, સામેલ કર્યું હતું ને કટાઈ ગયું। નામ આવી ગયું તો ને પછી એમાંથી કાઢી નાખ્યું, પૈસા ના આપ્યા એટલે? હા, પૈસા ના આવ્યા ના તો તમારું નહીં થાય। મેં કીધું નહીં આવતે અમે રજૂઆત કરશું સરકારમાં। બરાબર, તો હવે તમે સરકાર પાસેથી શું માંગણી કરો? તમે ક્યાંય ફરિયાદ કરી કે નથી કરી? શું છે હકીકત? ફરિયાદ કરશું ને હમણાં તમારી પાસે આવ્યા છે, હજી બધી જગ્યાએ જાશું ને અમારું મકાન તમે સરકાર તપાસ કરે એની, જે મકાન મારો કચ્ચો ભૂંગો છે કે નથી બરાબર ને, આવીને હું જોઈ બરાબર ને, થરથાણી કે આવી જોઈ બધી જગ્યાએ, એવું ને આખી ગામમાં જોઈ જે આમાં કેનું છે, જરૂર કેને છે અટાણે મને જરૂર છે પહેલાં, ને ગામવાળાને પૂછા કરજો, તમે આવશો તો જોશો બરાબર ને। આજે અમારી પાસે એક રજૂઆત એવી આવી છે કે ખાવડાના જે ભુજ તાલુકાનું ખાવડા છે એ વિસ્તારના નાના બાંધા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એની અંદર અધિકારીઓ પણ સામેલ છે અને સ્થાનિક વચેટિયાઓ પણ સામેલ છે।
હવે આની અંદર જો અત્યારે વાત કરવામાં આવે તો અમને જે માહિતી મળી છે એ પ્રમાણે નાના બાંધાના જહીરવાસમાં જ ખાલી 49 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર કરવામાં આવ્યા છે. અને આ જે 49 મકાન મંજૂર કરવામાં આવ્યા છે એ તમામ મકાન મોટા ભાગના બધા જે પૈસાવાળા માણસો હોય અને જે રહીશ માણસો છે, જે બીપીએલ યાદીમાં પણ જેમના નામ ન હોવા જોઈએ એવા માણસોને ફાળવવામાં આવ્યા છે. હકીકતમાં જે ગરીબ માણસ છે, જે વંચિત છે, જે શોષિત છે, જેનું ગુજરાન ચલાવવામાં જેને તકલીફ પડી રહી છે, અને હકીકતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને મકાન મળવું જોઈએ બરાબર એવા લોકોને મકાન નથી મળી રહ્યા. એવા જ એક ફરિયાદી આપણી પાસે આવ્યા છે. અને આની અંદર અમને જે જાણવા મળ્યું છે એમાં 2-3 ઈસમ એવા છે જહીરવાસના બરાબર, જેની પાસે છતવાળા પાકા 4 મકાનો છે બરાબર છે. કરિયાણાની દુકાન એની પોતાની આવેલી છે. આંગણવાડી વર્કર તરીકે એમના ઘરના છે એ સરકારી નોકરી કરે છે અને પોતે મધ્યાહન ભોજન ચલાવે છે સ્કૂલની અંદર બરાબર. આવી વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળી ગયું છે. એની પાસે 4 છતવાળા મકાન છે, 2 સરકારી નોકરીઓ છે, છતાં એની પાસે બીપીએલ કાર્ડ પણ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એને મકાન ફળવાઈ ગયું છે બરાબર છે. અને વધુમાં એનો એક પાણી જમીન છે, એની જમીન છે, જમીનમાં પાણીનો બોર છે અને એ બોર દ્વારા રોજ સોલારીસ કંપની અંદર પાણીના 10 થી 12 ટેન્કરો કે 15 ટેન્કરો રોજના મોકલાવે છે. એક ટેન્કરના 200 કે 300 રૂપિયા ગણી લો બરાબર. અત્યારે 500-1000 રૂપિયાનો ભાવ ચાલે છે. સામાન્ય સરેરાશ તમે 300 રૂપિયા ગણો કે એનો નફો થાય તો રોજનો 300 રૂપિયા એક ટેન્કરનો નફો ગણીએ તો 10 ખાલી ગણીએ તો 3000 રૂપિયા થાય. તો મહિનાની 90000 રૂપિયાની ઇન્કમ એની થાય તો વર્ષની ઇન્કમ એની કેટલી? તો એ વ્યક્તિ છે એ બીપીએલ કાર્ડમાં કેમ આવી શકે અને એને મકાન કેવી રીતે મળ્યું? આ એક બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓએ ખરેખર આ બધી વસ્તુની નોંધ લેવી જોઈએ બરાબર છે. બીજા એક અમને નાના બાંધાના જહીરવાસના એક વ્યક્તિ છે જેનું નામ હું જાહેર નહીં કરું, પણ જેની પાસે છતવાળા પાકા મકાન છે બરાબર. એની પાસે જેસીબી મશીન છે. જેસીબી મશીનની કિંમત અત્યારે કરોડોમાં છે. ઓછામાં ઓછા 70 લાખથી 80 લાખનું જેસીબી મશીન મળતું હોય છે અને જે પરચેસ કરવા પછી 1 કરોડની ઉપરની ક્યાંક કિંમત એની હોય છે. આવડા મોટા જે જેસીબી મશીન ધરાવે છે એની પાસે 2 ટ્રેક્ટર છે બરાબર છે, 2 બોલેરો કેમ્પર ગાડી છે અને ફરવા માટે સ્વિફ્ટ ગાડી છે. સ્વિફ્ટ ગાડીની કિંમત પણ આજે 5 થી 10 લાખ રૂપિયા હોય છે. તો આટલી બધી સંપત્તિ ધરાવે છે અને એની પાસે હાઈવે ઉપર એક હોટલ છે જે એને ભાડે લઈ અને જલારામ નામથી રેસ્ટોરન્ટ નામથી ચલાવે છે બરાબર છે. તો આવડી બધી સંપત્તિ ધરાવનાર વ્યક્તિ એનું નામ બીપીએલ કાર્ડમાં કેમ આવે? પહેલી વસ્તુ તો આ છે. બીજી વસ્તુ એ છે કે અધિકારીઓ આ બધી તપાસ કર્યા વગર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરી અને આવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવી દે છે. પરંતુ જે ખરેખર વંચિત છે, જે શોષિત છે, જે ખરેખર આની અંદર યોગ્ય વ્યક્તિ છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જેને લાભ મળવો જોઈએ એવા ગરીબ વ્યક્તિને લાભ મળતો નથી. ઉલટું એની પાસે પૈસા માંગવામાં આવે. હવે પૈસા કોણ આપી શકે? કે આ જે બધા માલદાર માણસો છે, જે રહીશ માણસો છે, એ લોકો પૈસા આપે છે એટલે એમના કામ થઈ જાય છે, એમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળી જાય છે. જ્યારે ખરેખર ગરીબ માણસોને આવા કોઈ લાભ મળતા નથી. આ અંગે ખરેખર અધિકારીઓની ઘોર બેદરકારી કહેવાય અને આના ઉપર તાત્કાલિક પગલાં લઈ અને આ બાબતે યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.